હાય, તો કેમ છો? હર હર મહાદેવ. તો હવે અમે લોકો એક નવો એક્સપેરિમેન્ટ ટ્રાય કરી રહ્યા છે. અત્યારે અમે લોકો ન્યૂઝપેપરથી અમે લોકો આગળ પતંગ બનાવી રહ્યા છે. વસલભાઈ હવે આ બનાવી રહ્યા છે એક મોટી મસ્ત લાકડી. જોઈએ છે કે પતંગ ચગે છે કે નહીં ચગતી. અમે લોકો હવે આખી બપોર બેસીને હવે પતંગ બનાવીએ છીએ. અને આ બધું થોડુંક સેટઅપ છે પતંગ ઉપર લગાવવા માટે. અને એક પતંગ ઉપર માર્કરથી ચેનલનું નામ ને પેજનું નામ લખેલું છે. હવે જોઈએ છે કેવું થાય છે કેવું નહીં. એ બી રીલ પોસ્ટ કરીશું અને ફૂલ વ્લોગ બી આવે છે આનો, એ બી તમને દેખાડીશું કે કેવી રીતે શું બનાવ્યું શું નહીં બધું જ. તો જલ્દીથી જોજો અને વ્લોગ બી કાલ સુધીમાં કદાચ આવી જશે એડિટિંગ કરીને. તો મળીએ છીએ પછી. તો પતંગ બનાવવા માટે એક વસ્તુ ઓછી પડી ગઈ હતી, તે અહીં અમે લેવા ગયા હતા, પેપર ટેપ લેવા ગયા હતા. અને આગળ સેટઅપ હવે બહાર બાલ્કનીમાં કરીને બેઠા છે બધો. હવે જોઈએ છે આ પતંગ ઉડે છે કે નથી ઉડતી. આજે સાંજે એ બી બ્લોગમાં દેખાડીશું એ બી. તો હવે આખો સેટઅપ અમારો રેડી છે. હવે બસ હવે પેપર અમે લોકો હવે રેડી કરીશું હવે. અને આટલું બધું હવે અમે લોકો આખું ઘર બગાડીને બેઠા છે. હવે બસ બનાવીએ છીએ અને આગળ તમને દેખાડીએ હવે. જુઓ તો ઓલમોસ્ટ હવે અમારી પતંગ તૈયાર છે. હવે આની પૂંછડીને એવું બનાવીશું અને પછી મૂકી દઈશું સુકાવા માટે તાપમાં. અને પછી સાંજે 5-6 વાગે અને ચગાવવા માટે અમે લોકો હવે પછી ઉપર ચડીશું હવે. તો હવે ઓલમોસ્ટ હવે અમારી પતંગ તૈયાર છે. અમે લોકોએ રેડી કરી દીધી છે. અમે લોકોએ મેં અને વસલભાઈએ બેઉએ મળીને કરી દીધી છે. થઈ છે હવે તમે લોકો જોઈ શકો છો. આટલી મોટી પતંગ અમે તૈયાર કરી છે. હવે બસ ખાલી આની પૂંછડી માટે અમે લોકો કંઈક સારું વિચારી રહ્યા છે. જોઈએ છે હવે. બસ ગાઈસ, હવે અમારું ઓલમોસ્ટ કામ ડન થઈ ગયું છે. હવે લોકોએ પૂંછડી બી રેડી કરી દીધી છે. એ બી અમે લગાવી જ દઈશું હવે ઓલમોસ્ટ. ક્યાં વાત છે બધું ઓલમોસ્ટ હવે. અને આ પતંગ ચગી જ જશે. હવે ફૂલ કોન્ફિડન્સ છે. હવે જોઈએ છે કેવું થાય છે. પતંગ બનાવવામાં અમને બહુ મહેનત લાગી છે. આખી બપોર નીકળી ગઈ છે અને અત્યારે 4 વાગે છે. બરાબર ને? આખી બપોર અમે લોકો કામ કરી છે. તમને તો ટાઈમિંગ એટલો બધો દેખાય નહીં, કેમ કે મેં બ્લોગ એટલો મોટો નહીં કરું. વચ્ચેથી અમુક વસ્તુઓ તો મેં કાપી નાખીશ, કેમ કે પછી એટલો મોટો બ્લોગ કોઈ જોવે નહીં પછી. હવે છેક આટલી મોટી પતંગ અમારી રેડી છે. આખો માણસ જેટલી પતંગ છે અમારી. કેમ છો વ્લોગ્સ તરફથી આ બનાવેલી પતંગ છે. આની ઉપર અમારા ઇન્સ્ટાગ્રામ પેજનું સ્કેનર છે અને યુટ્યુબનું બી સ્કેનર છે. અને નીચે અમારા બે જણની સાઇન કરેલી છે કે જેના માટે અમે જે લોકોએ બનાવી છે અમારી જોડે. અને આ વ્લોગ મેં કાલે અપલોડ કરીશ. આમ તો ટ્રાય કરીશ કે આજે રાત સુધી કરી દઉં, પણ જો ટાઈમ લાગશે તો પછી કાલ બપોર સુધી આ વ્લોગ આવી જશે. અને રીલ્સ તો આપણે મૂકીએ જ છે આપણે, એટલે તમને દેખાડીશું. ફટાફટ ઇન્સ્ટા ઉપર ફોલો કરી લો તમે જોવા માટે કે આ પતંગ ચગી છે કે નથી ચગી. એના ઉપર અમે અપડેટ વહેલા કરીશું ઇન્સ્ટાગ્રામ ઉપર. વ્લોગ આનો આખો વ્લોગ કાલે આવશે. અને હાય ગાઈઝ, તો હવે આવી ગયા છે. હવે પહેલાં નાની પતંગોથી ચાલુ કરીશું પહેલાં ચગાવવાનું. પછી પેલી આપણી પેપરવાળી પતંગ આપણે ચગાવવાનું ચાલુ કરીશું. મસ્ત પવન હોય તો આપણે એ વારી બી પહેલાં ચગાવી દઈશું આપણે. હા જો એ ઘડી મસ્ત ચગાવશે. આ મારી ફ્રેન્ડની સોસાયટી છે, તો એ ઘડી અમે ચગાવીશું. અત્યારે તમને કોઈ દેખાતું નહીં, પણ આપણે થોડાક ટાઈમમાં બહુ બધા લોકો આવી જશે પતંગ ચગાવવા માટે, એટલે મજા આવશે. એટલે તો મસ્ત અમારી મોટી પતંગ હવે ઉપર આવી ગઈ છે. અને બસ સ્કેનર બેનર રેડી છે. આમાં માર્કર હા બસ જો હવે અમે લોકો રેડી છે. હવે અમારી પતંગ સ્કેનર બેનર સાથે બધા સ્કેનર ફૂલ વર્કિંગ છે. જેને બી આ પતંગ મળે સ્કેન કરજો, ફોલો કરજો.
સબસ્ક્રાઈબ કરજો ચેનલને. જો તો હવે પતંગ ચગાવીશું. હવે આ વારી પતંગ લઈ લીધી છે, હવે ચગાવશે વત્સલભાઈ. મારે વિડીયો ઉતારવાનો છે એટલે મેં પાછળ ઊભો છું. ચલો 3, 2, 1 ગો. બહુ ભાર છે તો હવે એક સાઈડ છે નીચે બહુ ભાર છે જો ને ઉપર નીચે હવે જોઈએ છે હવે આ પતંગ હવે ચગે છે કે નહીં ચગતી. કાં તો પછી અમે લોકો બીજો એક જુગાડ બેહાડીએ છીએ પતંગ ચગાવવા માટે. અમે લોકો વળી ના જાય એટલા માટે આપણે એક લાકડી મૂકવી જ પડશે. કાં તો ચગે જ નહીં. કાં તો વાંધો નહીં આવતો. અમે લોકો ટ્રાય કરીએ છીએ. ફૂલ થઈ જાય એક અમારે સપોર્ટ મૂકીને પછી ટ્રાય કરીએ. તો કેવું છે આજે જે બીજો દિવસ, કાલે અમે લોકોએ એક નાકામ કોશિશ કરી અને ચગાવવાની ચગી નહીં, એટલે આજે અમે લોકોએ આને થોડીક મોડિફાઈ કરી દીધી છે અને અત્યારે હવે બીજી વાર બાંધી રહ્યા છે. અને હવે આજે તો આને ચગાવીને જ રહીશું. આજે આ ચગશે કાં તો પછી આજે આને પાડી નાખીશું. આજે પાડી તો નહીં નાખીએ, રાખી મૂકીશું, યાદગીરી મૂકી રાખીશું. ભલે ચગે નહીં, મૂકી રાખીશું અમે. આમ તો જોકે છે ને ચગી જ જશે આમ તો જોકે આજે તો, એટલે ચગાવી જ દઈશું. તો ગાઈઝ કાપા કોપી કરીને અમે લોકોએ બીજી પતંગ તૈયાર કરી છે થોડીક નાની, પણ આ વારી સારી છે. આ વારી અમે લોકો ચગાવી જ દઈશું આજે તો. આજે આ પતંગ ચગી હશે. અને ફૂલ વ્લોગ બી મેં ઉતારું છું, તો 2-3 દિવસમાં ચેનલ ઉપર ફૂલ વ્લોગ બી આવી જશે, જોઈ લેજો જરા. યસ, તો જોઈ લો આ પેપરવાળી પતંગ અમારી ચાલી. હવે અમે લોકો ખુશ છે આજે. કેવું લાગે છે વત્સલ? પતંગ ફાઇનલી અમારી જતી રહી છે. આ પતંગ એવું છે તો બસ જવા દો આગળ. હવે પતંગ બહુ મસ્ત બની છે ગાઈસ, કે ઉડી જ ગઈ છે હવે પતંગ પેપરની અમારી જાતે બનાવેલી પતંગ અમારી. જોઈએ છે હવે અત્યારે કેવું એક જ પતંગ ચગી રહી છે ખાલી ત્યાં આગળ. જોઈએ છે હવે ચગાવીએ આગળ પેજ બેજમાં કેવું છે. જો ગાઈસ તો પછી ન્યૂઝપેપરવાળી પતંગ હવે ચગી જ ગઈ છે ફાઇનલી. અમે લોકોએ ચગાવી દીધી છે પતંગ. હવે 3 દિવસ પછી ડાયરેક્ટ હવે મેં ઉત્તરાયણ પર જ હવે આ વ્લોગ અપલોડ કરીશ. કાલે મસ્ત આખો દિવસ લઈને એડિટ કરીને પછી સીધો કાલે સવારે જ, સોરી 14 તારીખે જ અપલોડ કરવામાં આવશે હવે વિડીયો. ચગી આવી છે હવે, દૂર જતી રહેશે પવનની જોડે જોડે. હવે જો જલ્દી પતંગ દેખાડ આ બાજુ. હા આ જો અમારી પતંગ, અમારી પતંગ આગળ કોઈ પકડી લીધી છે અમારે જોરદાર. જો ગાઈસ તો આ રહી હવે પતંગ. કોઈ બીજું ચગાવે છે, કપાઈને તે જઈ પડી હતી તઈ. અને અમારા જયવલભાઈ હવે કાપવા જાય છે પતંગ. હવે કપાશે. હવે આ જો આ રહી અમારી પતંગ. ને હવે બસ કપાશે પતંગ. કપાશે કે નહીં કપાય? કેવું જયવલ દોરો ભરાઈ ગયો? પતી ગઈ. એટલે કોઈ બીજું ચગાવશે ને એટલે આપણને ખબર પડી જશે.